અને આ સાથે બોટાદ યાર્ડમાં કડદા પ્રથાને લઈ અને ખેડૂતો આક્રમક મૂડમાં આવી ચૂક્યા છે। કપાસમાં ચાલતો કડદો બંધ કરવાની રજૂઆત સાથે મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે ઉમટી પડ્યા અને ભજન કીર્તન કરી કડદા સામે વિરોધ તેઓએ નોંધાવ્યો। એક તરફ આંદોલનકારી ખેડૂતોએ જ્યાં સુધી ચેરમેન લેખિતમાં બાંયધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારે બીજી તરફ પોલીસે યાર્ડના ગેટ બંધ કરી અને તમામનો પ્રવેશ અટકાવ્યો હતો। આ ખેડૂત આંદોલનને લઈ અને યાર્ડમાં કપાસની હરાજી પણ બંધ રાખવામાં આવી હતી। કડદાના જે મુદ્દે ખેડૂતોને લૂંટવામાં આવે છે એના વિશે ખેડૂતોમાં ખૂબ રોષ છે। આના માટે ખેડૂતોને ન્યાય આપે એ જ માંગણી છે અને આમાં ન્યાય નહીં આપે અને અમારા આગેવાનો જે ગોંધી રાખવામાં આવ્યા છે એને તાત્કાલિક ન્યાય આપે, નહીતર આનાથી જે જન આંદોલન બોટાદ મુકામે થશે અને તાત્કાલિક અમને ન્યાય આપે અમારા ખેડૂતોને, એવી અમારી માંગણી છે। છેલ્લા ઘણા વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કડદા પ્રથા એટલે કે ખેડૂતો સાથે મોટો અન્યાય થાય છે। કડદા પ્રથા એટલે એકવાર માર્કેટિંગ યાર્ડની અંદર હરાજી થઈ ગયા પછી જ્યારે ખેડૂતો પોતાના વાહન લઈ અને જ્યારે જીનની અંદર ઠલવવા જાય ત્યારે વેપારી ખેડૂત સાથે અન્યાય કરે અને ત્યાં બીજો ભાવ કરે છે। જ્યારે આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે ખેડૂત આગેવાન રમેશભાઈ મેર હોય કે રાજુભાઈ કરપડા હોય છેલ્લા 2 દિવસથી સંઘર્ષ કરતા હોય, એની સામાન્ય માંગણી છે કે આ ખેડૂતોને પૂરતા ભાવ મળે, કડદા પ્રથા બંધ થાય, આની સિવાય કોઈ માંગ ન હોય। પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂત વિરોધી સરકાર દ્વારા ખેડૂતોને 2 દિવસથી રોડે રસ્તા રજળતા કરી નાખ્યા છે। રાત્રે રાજુભાઈ કરપડા અને અન્ય આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે। તો આ ખેડૂતોની માંગણી વ્યાજબી છે, એ સંતોષવામાં આવે, અન્યથા આગામી દિવસોની અંદર હજી ખેડૂતો જે શાકભાજીનું માર્કેટિંગ છે એ પણ બંધ કરશે, દૂધ આપતા જે પશુપાલકો છે એ પણ બંધ થશે।